હાય ગાઈડ્સ, કેમ છો? આજે મેથીના વડા બનાવીશું. જો સાતમમાં ખવાય એવા મેથીના વડા બાજરીના લોટના ઘઉંના લોટના મિક્સ બનાવીશું. અને આ અઠવાડિયા સુધીને આપણે ચાલે છે. આ એક આપણા ઘરનો નાસ્તો પણ ગણાય અને જમવાનું પણ ગણાય. હવે પહેલાં આપણે બાજરીનો લોટ અને ઘઉંનો લોટ, હું 6 જણના વડા બનાવું છું. તો આશરે મેં કિલો ઘઉંનો લોટ લીધો છે, બાજરીનો લોટ લીધો છે અને 250 ગ્રામ જેટલો જ મેં ઘઉંનો લોટ લીધો છે. જો બાજરીનો લોટ થોડો વધારે લેવાનો અને ઘઉંનો લોટ થોડો ઓછો લેવાનો. બંનેને ચાળી નાખવાના. ચાળ્યા પછી આપણે તેમાં મેં લગભગ 700-800 ગ્રામ જેટલા મેથી લીધા છે. મેથીના પાનાનો ઉપયોગ વધારે કરવાનો, કારણ કે આપણે આ સ્ટોર કરી રાખીએ તો પણ કશું થતું નથી. અઠવાડિયા 10 દિવસ સુધી તો ખવાય જ છે. ત્યારબાદ આપણે એમાં મીઠું નાખીશું, હળદર નાખીશું. જેવું તમારે મીઠું સ્વાદ પ્રમાણે જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો. ત્યારબાદ આપણે અજમો વધારે નાખવાનો. અજમાનો ટેસ્ટ વડામાં ખૂબ જ સારો આવે છે અને અજમાથી લાગે છે પણ બહુ સારા. હવે મોવન માટે આપણે થોડું તેલ નાખીશું. તેલ નાખ્યા બાદ થોડો ઘઉંનો કકરો લોટ નાખીશું તો એનાથી આપણા ઢેબરા એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ મજા આવે છે. જુઓ, મેથી આપણે થોડી વધારે નાખીએ તો પણ ચાલે. આદું, મરચાં અને લસણની પેસ્ટ ત્રણેય મેં એક સરખા વાટેલા છે. લગભગ 50-50 ગ્રામ જેટલા મેં વાટેલા છે. તો એ ત્રણેયને મિક્સરમાં ક્રશ કરી દીધા છે. અને હવે તલ નાખીશું. તલનો ટેસ્ટ તો ઢેબરામાં ખૂબ જ સરસ લાગે છે. ઘણા ઉપર પણ લગાવતા હોય છે. ઉપર લગાવેલા નીકળી જાય છે એટલે હું ઢેબરાની અંદર જ, લોટની અંદર જ એડ કરી દઉં છું. હવે મેઇન તો આપણે જે આ ઢેબરાનો લોટ ભેગો પહેલાં કરી દેવાનો, કારણ કે ઘણાને ઢીલો થઈ જાય છે. હવે ખાટી છાશ નાખવાની અને ખાટી છાશની અંદર જ મેં ગોળ નાખી દીધેલો છે. એટલે ખાટી છાશ અને ગોળ બંને મેં ગોળ પલાળી જ રાખ્યો હતો. હવે એનાથી જ મેં ઢેબરાનો લોટ બાંધી દીધો છે. આવો સહેજ કઠણ રાખવાનો. છાશનો જ ઉપયોગ કરવાનો, પાણીનો મેં બિલકુલ ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે છાશના બનાવેલા ઢેબરા ચાલે છે. હવે સાસુમાએ આવી રીતે નાના નાના ગોળ એના પહેલાં ગુલ્લા પાડી દીધા છે અને મને આબળી આપે છે. થોડા નાના કરે છે, હું થોડા મોટા કરું છું. સાસુમાને જોર ના પડે ને એટલે. હા, હવે ધીરે રહીને તેલમાં એને મૂકી દેવાના. જો ધીરે ધીરે આ ધીરા તાપે જ તરવાના, કારણ કે અંદરથી કાચા રહે નહીં અને કડક થાય. કડક ને ક્રિસ્પી થાય એટલે ઢેબરા ખાવામાં ખૂબ મજા આવે છે. ધીરે ધીરે થાપતું જવાનું. પાણીથી જ થાપવાના, પ્લાસ્ટિક મૂકીને, અને થાપતું જવાનું અને એને તરતું જવાનું ધીરા તાપે બિલકુલ. ચલો બાય.